જિલ્લામાં કસાઈઓ બેફામ બની ગયા છે। ગૌવંશને બચાવવા ગયેલી પોલીસ પર હુમલો કરી નંખાયો છે। માંગરોળના હથોડા ગામનો આ બનાવ સામે આવ્યો છે। પોલીસ અને ગૌરક્ષક પર હિચકારો હુમલો કરાયો હતો। ગૌરક્ષકના માથાના ભાગે ઘા ઝીકાયા હતા। પોલીસ જવાનને હાથના ભાગે ઈજા પણ પહોંચી છે। હુમલા બાદ પોલીસે કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું હતું। 7 પીઆઈ 15 પીએસઆઈ સહિત પોલીસ જવાનોએ કોમ્બિંગ હાથ ધર્યું હતું। શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી તેઓની પૂછપરછ પણ શરૂ કરાઈ છે। પાઇપ અને અન્ય ઘાતક હથિયારોનો ઉપયોગ કરેલો। જે બાતમીદાર હતા એમને માથામાં અને પગમાં અને અન્ય જગ્યાએ ઇન્જરી થયેલી છે, એ પણ હાલ સારવાર હેઠળ છે। અને જે પોલીસમેન છે અમારા, એમને પણ હાથ ઉપર ઇન્જરી થયેલી છે, એ પણ સારવાર હેઠળ છે। અમારા પોલીસમેનની ફરિયાદ લઈ અને એટેમ્પ્ટ ટુ મર્ડર અને રાયોટિંગનો ગુનો, સરકારી નોકરિયાતને પોતાની ફરજ દરમિયાન રૂકાવટ કરવી અને ગંભીર ઈજા પહોંચાડવી, આ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે।